અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા. હવે આ ભાઈ આવ્યા હતા અમૃત પુષ્પ લેવા માટે, 2 બોટલ લઈ ગયા હતા અને આ ત્રીજી લેવા માટે આવ્યા છે. એને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એમના શબ્દો સાંભળીએ. તમારું નામ? વિપુલ કાથરોડિયા, ગામ? ગ્રામ રાજકોટ. હવે કોના માટે લઈ ગયા હતા તમે? અમૃત પુષ્પ મારા મમ્મી માટે લઈ ગયો હતો. અને શું તકલીફ હતી? આંતરનું કેન્સર હતું. ડૉક્ટરને જે રિપોર્ટને એવું કરાવ્યું ને, ડૉક્ટરે આંતરનું કેન્સર કીધું. જોરથી બોલજો. હા. અને ડૉક્ટરે આંતરનું કેન્સર કીધું? આંતરનું કેન્સર. અને ગાંઠ હતી? ગાંઠ અંદર હતી. અને શું શું તકલીફ થતી હતી? એને કબજિયાત રહેતું અને મળ સાથે રસી ને લોહી ને એવું બધું પડતું. હા. દુખાવો ઝીણો ઝીણો રહેતો. હા. એટલે અમે રિપોર્ટ કરાવ્યા. રિપોર્ટમાં એવું આવ્યું, ડૉક્ટરે કીધું કે ઓપરેશન કરવું, આંતરનું ઓપરેશન કરવું જોઈએ, એને કાપવું જોઈએ. આંતર એક કાપીને અને પાછું બહાર પેશાબને નળીને કોથળી રાખવાની, મળની બધી રાખવાનું કીધું. પછી અમે તમારો કોન્ટેક્ટ કર્યો અહીંયા અને કે પછી આપણે કેટલા બીજી 1 મહિનો થયો. 1 મહિનો થયો? 1 મહિનો થયો. અત્યારે મમ્મીને લાઇટ એવી સારી એવી આવી ગઈ અને બધી રીતે પાછું વ્યવસ્થિત થઈ ગયું. અને જે આપણે રસી ને પરું ને મળમાં લોહી જે આવતું હતું કેટલા દિવસમાં બંધ થઈ ગયું? 10 દિવસમાં. 10 જ દિવસમાં બંધ થઈ ગયું બધું? થઈ ગયું. લોહી તો કંઈક આપણે 5-6 દિવસ બંધ થઈ ગયું. પરવું આપણે 10 દિવસ બંધ થઈ ગયું. અત્યારે 1 મહિનો થયો. અને લેટ્રિન કેટલી વાર જતા? પહેલા 25 વાર જતા. અત્યારે 5 વાર, 4 થી 5 વાર. 4 થી 5 વાર થઈ ગયો. ટૂંકમાં ડૉક્ટરે શું કીધું હતું? ઓપરેશન કરવાનું ફરજિયાત ઓપરેશન કરવું જ જોશે. અને વગર ઓપરેશન કાંઈ કાપવું કર્યા વગર કમ્પ્લીટ થઈ ગયું અમૃત પુષ્પથી. બીજાને શું કહેવા માંગો? બીજાને જ કહેવા ખોટા ડૉક્ટર પાસે જઈને ખોટું શરીરમાં ડેમેજ ન કરાય એના કરતાં આવો અમૃત પુષ્પ અને આ દેશી ઉપચારથી ઘણો ફાયદો થાય. હા. પહેલાં કોઈ માનતા નહીં કે આયુર્વેદિકથી રિઝલ્ટ ના આવે, પણ તમારી નજર સામે તમે તો બધે રખડેલા અને ડૉક્ટરે શું કીધું હતું? ફરજિયાત તાત્કાલિક કરવું જ પડશે, ઓપરેશન નહીં હાલે એમાં. અને આ કેસમાં આપણે રિઝલ્ટ આયુર્વેદિકથી જ આવ્યું કહેવાય ને? બીજી કાંઈ દવાઈ ન ચાલે? ઓલા ડૉક્ટર એલોપેથી દવા એકેય ન ચાલે? ચાલુ જ નથી દવા. બીજાને શું કહેવા માંગો તમે? બસ આ દેશી ઉપચાર અમૃત પુષ્પ રહ્યું. અમૃત પુષ્પ અત્યારે 100% આમ કહી તો સંજીવની જેવું જ કામકાજ છે. બરાબર છે. અને ફાયદો તમને કેટલો લાગે હવે? ફાયદો અત્યારે 1 મહિનામાં 80% જેવો. 80% જેવો? 80% જેવો. અને હવે હાલવા ચાલવા કામ કરવામાં બધી રીતે કમ્પ્લીટ. અત્યારે વોકિંગ ન કરતા 2 દિવસ થયા તો શેરીમાં વોકિંગ કરે. વોકિંગ કરે? વોકિંગ કરવા માંડ્યા, આટા મારવા માંડ્યા. ઘણું સારું કહેવાય. હાલો, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.